અપેત્રું આવી ગયું હે અને અપેત્રામાં ગાભા આપ્યા હે કાયમ કર્યા વર્ષે મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે જવાનું છે કારખાને ટિફિન ભરાઈ ગયું છે અને ટિફિનમાં શું હોય તો નથી ખબર અને ચાંદની ગઈ છે કચરો નાખવા કચરા વાળાના રાહ જોઈને ઊભી છે કચરો નાખીને ઊભી હો કે જહાજ નાખવા આવે એટલે નાખી દઈશ સારું ચાલો હવે હું જાઉં છું ટિફિન ભરી લઉં છું બેગમાં વાહ ભરી લેવું સારું હારું હાલો કારખાને જાવ હવે ચાવી ગાડીની ચાવી ક્યાં છે? ચશ્મા જોઈશ તડકો લાગેસ સાફ કરીને દેવાય બીજું કઈ સર આપકી ફરમાઈશ હા આવજો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ હા ગુડ મોર્નિંગ તો થઈ ન ગયું હોય તો અમારે બીજી વાત હાલો આવજો રાબેતા મુજબ આપણે જમવા બેસી ગયા છીએ અને ટિફિનમાં શું આવેલું હોય ગુવારનું શાક છે સેવ ટમેટાનું છે રોટલી મરચાં ને બટેટાનો સંભારો આ છે સ્પેશિયલ ભેરવાના ગાંઠિયા અને ઠંડી છાશ છે બરફ નાખેલી ફૂલ જમીને હવે અમે ઊભા થઈ ગયા અને પછી અમારા કાનભાઈ પાણી છાંટવા લાગી ગયા છે કારણ કે તડકો બહુ છે તો લૂ જ વાય છે કાનભાઈ હરકું સાચજો સાંજ સુધી એને કોરું ન થવું જોઈએ તો હવે અમને જાય છીએ આજી ડેમ ચોકડીએ કાનભાઈ ને એના હાહરિયામાંથી એક પાર્સલ આવે છે એને હજી કરિયાવર બાકી હતું તો એ લેવાનું ચાલુ જ છે હું લેવા જવું છે કાનભાઈ કરિયાવરમાં એવું જ હોય કે ખબર ન હોય હવે અમે લઈ આવી પછી ખબર પડે કે હું આવ્યું અપેત્રું આવી ગયું હે અપેત્રામાં ગાભા આપ્યા છે કાયમ કરિયાવર છે હા જો અમારી આજી ડેમ ચોકડી કેવો સારો રોડ છે સારામાં સારો રોડ અહીંયા છે આખા રાજકોટમાં આ પ્રોપર આજી ડેમ ચોકડી છે જો આમ આગળ જાય એટલે રવિવારી ભરાય હવે બહુ છે ને રખડાય નહીં કારખાના ભેગું થઈ જાય ભાઈ હવે આ રોડ જુઓ છે ને બહુ સરસ એવો ડપાય એવો એ અમારે રોનકભાઈ આ વોટ દઈને આવ્યા છે જમીને ફ્રી થઈ ગયા હવે જાય છે ગોલા ખાવા બધા ફ્રેન્ડ્સ ભેગા છે એટલે
અહીંયા કઈક બબલ થઈ ગઈ છે હો ભાઈ. યસ બાતતા તા ન્યા. બાત વચ્ચો ન લીધો. તો હવે મારા બધા ફ્રેન્ડ્સ મળશું, ગોલા ખાશું. કઈ જગ્યાએ જવાનું ગોલા ખાવા? એસી ના રોડે. બરાબર, ચાલો તો ગોલા ખાતા ખાતા મળીએ. તો મારા એક ફ્રેન્ડ છે ને આવી ગયા છે અમારી યાર, એને તો જવા દીધી હે ગાડી. હાલો ભાઈ. ફોરમ ને મિતેશભાઈ એ અમારી બાજુમાં જ રહેશે, એટલે અમારી હારે હાલતા થઈ ગયા હે. લોકેશન બદલાઈ ગયું છે, એસી ના રોડે થી ગોવર્ધન ચોક થઈ ગયું. હવે ન્યા જઈને બદલા ની તારી વાત છે, કઈ નહીં બદલા ને. આ મારું ન્યુ મેરિડ કપલ છે. હા એટલે મને દેખ લાગે આમાં કાકા ચાલે. પાછું લોકેશન ચેન્જ થઈ ગયું છે. કોમેન્ટ કરો આ કઈ પ્લેસ છે. મચ્છા ભાઈએ તો લઈ લીધું હે બલૂન. આપો મને, લાવો. નથી દેવો. અમલહાર શું ખાય છે? આમ જો આમ કરી દે, ઠંડુ ઠંડુ એમ કરી દે. આમ જો આમ કરી દે, ઠંડુ ઠંડુ કરી દે. તો હાથ હલે હો, એનો હાથ હલે. ઠંડુ ઠંડુ હાલો. આમ જો શું છે બિયાગા? હે બોલો. મેંગો બાઉલ. પબ્લિક ભેગી થઈ ગઈ છે અને જેવું નું ભાવે અને રોડ ઉપર બેસી ગયા. હાલો ખાવા હાટુ. ઓ મચ્છા ભાઈ, જો મેં આવતો રહી. એને રાખો ભેગું કરી ક્યાં હે એની પાસે આખું બંડલ હે. એ તો ઓલા ડાયપર થી આલ્યો. આલે હાથ જો જો હા માર દીકરો કા તો હાય એનું મોઢું જો. અને તને કેરી ખવડાવવાની કીધી, તને નો ખબર હોય તો ડાઉન ના પાડતી હતી મેં કીધું વળી એમ નહીં, ભલે ને ખવડાવતી. લઈ જાવ એટલે ચોકલેટ જોડે લઈ જાવ. આલે રે ઉભો કરી દો, ઉભો કરી દો. શું કરો હો? મલ્હાર શું છે? ડોગી જો. ચાચુ લગન માં કર્યો હતો ને ડાન્સ, જોશ આવ્યો છો. ત્યાંમાંથી એકાદો નો નીકળે. તમે મેરેજ માં બોલાવ્યા હતા એને, તો એને જ ફોન કરીને તો. અરે અમે પેલા અહીંયા આવતા ને બે હતા ઈ મલ્હાર ભાઈ ને મજા આવે છે. અને ડીલ હાલે છે અહીંયા ઘોડા ઉપર બેહવાની. હવે જોઈ કેટલામ પતે. પાછા એક પછી એક લાઈવ થાય.
ડીલ ડીલ છે ને ડન થઈ ગઈ છે. હાલો શિવાની બેન બેવાનું હે. લેડીઝ લોકોને સ્પેશિયલ ટ્રીટમેન્ટ. અમે કે નાના મજા આવે એની બોડી મને વળી હા ચડી શકશો તમે. ખુશી દેખો ખુશી દેખો. આપણે મજા કરી લીધી. હાલો પેટીએમ આવ્યું. હવે મજા ભાઈ પૂરું થઈ ગયું. કોણ ભાઈ હે વેતી ના થાય હાલો ગેંગ ઉપડી છે ઘરે. હાલો હવે
ઘરે જજો. હાલો હવે ઘર ભેગું ખાવાનું ને. ઘર ભેગું છે ને બા 12 વાગી ગયા. હાલે બચ્ચા. યો ટાટા. ટાટા નીંદર આવો દિયાગ આ ખબર હું આવશે આગળ તમને ખબર હે હું આવશે સુરેટી મારી હોસ્ટેલ આવશે જોજો હમણાં બતાવો જો એવી વિઠ્ઠલભાઈ રાદડિયા ગર્લ્સ હોસ્ટેલ ગર્લ્સ કોમેન્ટ કરજો કોણ આ હોસ્ટેલમાં રહેતું બહુ મજા કરી છે પેલા કોલેજ ટાઈમમાં ને પછી જોબમાં ને હું અહીંયા જ રહેતી હે ને ગર્લ્સ કોમેન્ટ કરજો પાલાડા હોસ્ટેલ હો આપણા નહીં ચાંદનીબેન પાલાડા હોસ્ટેલ બે શું કરો એડિટિંગ કરું છું વિડીયોનું હવે એક્સપોર્ટ થાય છે હા એટલે હવે કામ પૂરું થવા જઈ ગયું છે તરબૂચ લઈ લે ખાય તરબૂચ ખાવું હે ખાવું પડશે તો હાલો ખાઈ લે બીજું તરબૂચનું પાણી હોય એટલે ખાઈ લેવાય એમાં કઈ નડે નહીં કઈ હા મચ્છર કેડે હે ના ના ખાવાનો ટાઈમ પડે ખાવા કઈ નો કહી દે ઠીક હાલો તે લઈ આવું ये लो आपका तरबूज તરબૂચ આવી ગયું છે હવે આપણે કટિંગ કરીને ખાઈ બતાવવાનું તરબૂચ ખવાઈ ગયું છે હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે સુઈ જવાય હા અને આજનો વ્લોગ અમારો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો